કેમ છો બધા? આજે હું રીંગણ દાણા અને ટામેટાનું શાક બનાવું છું. આજે 26મી જાન્યુઆરી છે અને અમારી પણ રજા છે. નોર્મલી રજા તો અમારી સોમવારે જ રહી છે, પણ 26મી જાન્યુઆરીના લીધે આજે રવિવારે અમારી રજા છે અને બધું કામ પતાવીને હું બપોરનું જમવાનું બનાવું છું. તેલ 3થી 4 પરી નાખ્યું છે મેં. તમે જે રીતે તેલ ખાતા હો એ રીતે નાખવું. તેલ ગરમ થાય એટલે અંદર હિંગ એડ કરી દેવી. હિંગને આ રીતે બરાબર તતડવા દેવી. ત્યાર પછી લીલો મસાલો એડ કરો, આદુ મરચાં લસણનો. મસાલાને બરાબર તેલમાં ફ્રાય કરી લેવો. મસાલો તમે ફ્રાય નહીં કરો અને ડાયરેક્ટ નાખો ને તો થોડો શાકમાં કાચો લાગે છે. આ રીતે તમે ફ્રાય કરીને શાક બનાવો ને તો શાક વધારે સારા લાગે છે. પછી અંદર રીંગણ અને દાણા મિક્સ નાખી દેવા. ધાણા જીરું નાખવું. લાલ મરચાંની ભૂકી નાખવી. હળદર નાખવી. થોડો ગરમ મસાલો નાખવો. મીઠું પ્રમાણસર એડ કરી લેવું. બરાબર મિક્સ કરી લેવું. આ શાક હું રસાવાળું બનાવું છું એટલે અંદર પાણી એડ કરી દઉં અને થોડું ફાસ્ટ ગેસે એને ઉકળવા દેવું. આ રીતે શાક થોડું ઉકળી જાય ને એટલે એના અંદર ટામેટાં એડ કરી દેવા અને બરાબર મિક્સ કરીને ધીમે તાપે થોડું શાકને ચડવા દેવું. શાક બનીને રેડી થઈ ગયું છે. આ જો મસ્ત રીંગણ પણ મિક્સ થઈ ગયા છે, ટામેટાં પણ મિક્સ થઈ ગયા છે અને તેલ પણ થોડું છૂટીને ઉપર આવી ગયું છે અને શાક થોડું મસ્ત ગ્રેવી અને રસાવાળું છે. અને એના અંદર લાસ્ટમાં ધાણા મિક્સ કરી લેવા આ રીતે. જો સરસ બન્યું છે ને, ટેસ્ટી. આ શાક સાથે મેં રાઈસ બનાવ્યા છે અને મકાઈના રોટલા ઘી લગાવીને અને રોટલી બનાવી છે. આ રીતે તમે પણ એકવાર દેશી ખાવાનું બનાવો. બહુ મજા આવે છે શિયાળામાં જમવાની. થેન્ક યુ.